અમદાવાદમાં વગર વરસાદે રોડ રસ્તાની હાલત બિસ્માર। બોપલથી ઘુમા વચ્ચેનો એક બાજુનો આખો રોડ ખોદી નાખવામાં આવ્યો, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડે છે। સાથે જ ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે। કોઈપણ યુટિલિટી સર્વિસ માટે રસ્તો ખોદવા માટે રોડ ઓપનિંગ પરમિટ આપવાની જરૂરિયાત હોય તો પણ એ રસ્તો 3 દિવસમાં પૂર્વવત સ્થિતિમાં લાવવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે। આમ છતાં રોડ ઓપનિંગ પરમિટ આપ્યા બાદ પણ લાંબા સમય સુધી રસ્તાઓ ખોદાયેલા જ રહે છે, જેના કારણે નાગરિકોની હાલાકી વધે છે। અમદાવાદના રસ્તાઓ બિસ્માર હોવાની સ્થિતિ યથાવત છે। અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં તાજેતરમાં જ સમાવિષ્ટ વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ જે પ્રકારની છે રસ્તા ઉપર જ જોઈ શકાય છે। બોપલથી ઘુમા જવાનો જે રસ્તો છે, રસ્તો એક બાજુનો આખો રસ્તો ખોદાયેલી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। બીજી બાજુ રસ્તો ખોદાયેલો હોવાના કારણે અહીંયા અવરજવર કરતા જે વાહન ચાલકો છે તેમને અગવડ પડે છે। ખોદાયેલા રસ્તા પરથી લોકો વાહન પસાર કરતા હોય છે, ત્યારે બીજી બાજુ જે રસ્તો હાલ યોગ્ય સ્થિતિમાં છે ત્યાં પણ રોંગ સાઈડ પર લોકો આવતા જોવા મળે છે। એનું પણ કારણ એ જ છે કે એક બાજુનો રસ્તો ખોદાયેલી સ્થિતિમાં છે। અમદાવાદ મહાનગરપાલિકાએ આ પહેલાં અનેક વખત એવા દાવા કર્યા હતા કે રસ્તાઓની સ્થિતિ બિસ્માર નહીં બને અને બિસ્માર રસ્તાઓ હશે તો તેનું યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવશે, પરંતુ જે પ્રમાણે રસ્તો ખોદાયેલી સ્થિતિમાં છે, કોઈ કામગીરી માટે પણ રસ્તો ખોદવાની રોડ ઓપનિંગ પરમિટ આપવામાં આવે ત્યારબાદ પણ રસ્તાને 3 દિવસની અંદર જે પૂર્વવત સ્થિતિમાં હોય તે પૂર્વવત સ્થિતિમાં કરી દેવો તેવા ગુજરાત હાઈકોર્ટના આદેશો છે। રોડ ઓપનિંગ પરમિટ આપવા માટે જે યુટિલિટી સર્વિસીસ છે, જેમને જરૂરિયાત હોય છે રોડ ખોદી અને ત્યાં કામગીરી કરવાની, તે કામગીરી થયા બાદ રોડ જેમની તેમ સ્થિતિમાં હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। એક બાજુ ધૂળની રજકણો ઉડતી જોવા મળતી હોય છે, બીજી બાજુ બિસ્માર રસ્તાના કારણે લોકોને હાલાકી વધી છે। ત્યારે 27મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ સમગ્ર મુદ્દે સુનાવણી થવાની છે। ત્યારે નાગરિકોની ફરિયાદ માટે બનેલા પોર્ટલ અને અન્ય જે માહિતીઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે તેમાં શું તથ્યો બહાર આવે છે અને ત્યારબાદ કોર્ટ શું અવલોકનો કરે છે, મહત્વનું બની રહેશે। અવનીશ તિવારી સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ।